રાજ્યસભાની ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। આજથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે। 8 જૂન સુધી કરી શકાશે ઉમેદવારી। ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટ માટે ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજથી ફોર્મ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે। તો 8 જૂન સુધી કરી શકાશે ઉમેદવારી। ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટ માટે આ ચૂંટણી યોજાવાની છે। રાજ્યસભાની ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા છે। જે નિર્મલ, રાજ્યસભાની ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, હવે આગળની શું પ્રોસેસ રહેશે? જો જે રીતે 18 જૂનના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તેના માટેનું આ નોટિફિકેશન પ્રક્રિયા છે કે જે આજે બહાર પાડવામાં આવશે। ગઈકાલે જ પ્રધાનમંત્રી નિવાસસ્થાને પણ આ બેઠક અંતર્ગત બેઠક થઈ હતી અને બેઠકમાં પણ ભાજપ તરફથી રાજ્યસભાના ઉમેદવાર કોણ કોણ હશે તેની ચર્ચા થઈ હતી। ગુજરાતમાં પણ રાજ્યસભાની ચૂંટણીનું આયોજન છે। 4 સીટ ખાલી થઈ છે અને આ 4 સીટો માટે ઉમેદવાર કોણ રહેશે તેની પસંદગી કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે। આજથી એટલે કે 1 તારીખથી નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે। 8 તારીખ સુધી ફોર્મ પ્રક્રિયા ચાલશે। ફોર્મ 8 તારીખ સુધી ભરી શકાશે અને ત્યારબાદ સ્ક્રુટિની પ્રોસેસ રાખવામાં આવી છે। આમ અલગ અલગ જે તબક્કા છે ચૂંટણીના, તે તમામ તબક્કા હેઠળ આ રાજ્યસભાની ચૂંટણીનું પણ આયોજન કરવામાં આવવાનું છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે પણ મારે ગઈકાલે વાત થઈ હતી। બંને પાર્ટીનું કહેવું છે કે તેઓ પોતે ઉમેદવાર નથી ઉભા રાખવાના, એટલે આવા સંજોગોમાં ગુજરાતની 4 રાજ્યસભાની બેઠક બિનહરીફ જાહેર થઈ શકે તે પ્રકારની પ્રબળ સંભાવના છે। જી નિર્મલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।